અખિલ શબ્દનો અર્થ થાય છે આખું, બધું, સંપૂર્ણ, સઘળું, સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિશેષ, પૂરું, અખંડ. અગ્નિ શબ્દનો અર્થ થાય છે અનલ, આગ, દેવતા, પાવક, હુતાસન, વૈશ્વનલ, વહી. અચલ શબ્દનો અર્થ થાય છે દ્રઢ, સ્થિર, અવિકારી, અડગ. અચાનક શબ્દનો અર્થ થાય છે એકાએક, આંચિંતું, સફારું, અકસ્માત, એકદમ. અદ્ભુત શબ્દનો અર્થ થાય છે અલૌકિક, આશ્ચર્યકારક, અજાયબ, નવાઈભર્યું, અચરજકારક. અતિથિ શબ્દનો અર્થ થાય છે અભ્યાગત, મહેમાન, પરોનો. અમૃત શબ્દનો અર્થ થાય છે અમી, પિયુષ, સુધા. અનન્ય શબ્દનો અર્થ થાય છે અનેરું, અદ્વિતીય, અસાધારણ, અજોડ, બેનનું, અભૂતપૂર્વ. અનાદર શબ્દનો અર્થ થાય છે તિરસ્કાર, અવહેલના, અવજ્ઞા, અવમાનના, પરિભવ, પરાભવ, તુચ્છકાર, ધિક્કાર. અનુપમાનો અર્થ થાય છે અનોખું, અદ્વિતીય, અપૂર્વ, અતુલા. અનિલનો અર્થ થાય છે પવન, વાયુ, માતૃશ્વા, સમીર, વાત, સમીરન, મારુત. અનુકૂળનો અર્થ થાય છે માફક, બંધબેસતું, ફાવતું, રૂચતું, સગવડભર્યું. અનોખુંનો અર્થ થાય છે વિલક્ષણ, અપૂર્વ. અપમાન શબ્દનો અર્થ થાય છે અનાદર, અવમાનના, અવહેલના, ઉત્પ્રેક્ષા, તિરસ્કાર. અભૂતપૂર્વનો અર્થ થાય છે અનન્ય, અજોડ, અદ્વિતીય, બેનમૂન. અરજ શબ્દનો અર્થ થાય છે વિનંતી, અરજી, વિજ્ઞપ્તિ, વિનવણી, અનુનય. અર્વાચીન શબ્દનો અર્થ થાય છે આધુનિક. અલ્પ શબ્દનો અર્થ થાય છે સુલભ, સહેજ, જરાક, નજીવું, થોડું. અવાજ શબ્દનો અર્થ થાય છે સાદ, સોર, ઘોઘાટ, ધ્વનિ, નાદ, સ્વર, નિષાદ, ઘોષ. અસુર શબ્દનો અર્થ થાય છે રાક્ષસ, દૈત્ય, દાનવ, નિશાચર. અભિમાન શબ્દનો અર્થ થાય છે ગર્વ, અહંકાર, અહમ, દર્પ, ઘમંડ. આશા શબ્દનો અર્થ થાય છે ઈચ્છા, કામના, અભિલાષા, મનોરથ, સ્પૃહા, અપેક્ષા, ઈચ્છના, મનીષ, ઉમેશ, વસા. આકાશ શબ્દનો અર્થ થાય છે નભ, અંબર, ગગન, વ્યોમ, આસમાન, આભ, અંતરિક્ષ, ગર્દિશ. આનંદ શબ્દનો અર્થ થાય છે હર્ષ, આમોદ, ઉલ્લાસ, આહલાદ, પ્રમોદ, ઉમંગ, ખુશી, હરખ. આભૂષણ શબ્દનો અર્થ થાય છે આભરણ, અલંકાર, ઘરેણું. આલેખન શબ્દનો અર્થ થાય છે લેખન, નિરૂપણ, ચિત્રણ. આસપાસ શબ્દનો અર્થ થાય છે ચોપાસ, આજુબાજુ. આડ શબ્દનો અર્થ થાય છે તહોમત, આક્ષેપ, આરોપ, દોષ, વોક. ઓક શબ્દનો અર્થ થાય છે નયન, લોચન, ચક્ષુ, નેત્ર, નૈન, અક્ષી, દીઘા. ઈચ્છા શબ્દનો અર્થ થાય છે કામના, સ્પૃહા, આકાંક્ષા, ઈચ્છના, અભિલાષા. ઇનકાર શબ્દનો અર્થ થાય છે નામંજૂરી, અસ્વીકાર, મના, નિષેધ, પ્રતિબંધ. ઈશ્વર શબ્દનો અર્થ થાય છે પ્રભુ, પરમાત્મા, પરમેશ્વર, વિભુ. ઉપકાર શબ્દનો અર્થ થાય છે આભાર, અહેસાસ, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ. ઉર શબ્દનો અર્થ થાય છે હૃદય, દિલ, હૈયું, અંતઃકરણ. ઉન્નતિ શબ્દનો અર્થ થાય છે વિકાસ, પ્રગતિ, અભ્યય, ચડતી, ઉત્થાન, ઉત્કર્ષ. ઉપવન શબ્દનો અર્થ થાય છે વાટિકા, બાગ, ઉદ્યાન, બગીચો. ઉપજ શબ્દનો અર્થ થાય છે નિપજ, આવક, મળતર, નફો, પેદાશ. ઔષધ શબ્દનો અર્થ થાય છે દવા, ઔષધ. કમળ શબ્દનો અર્થ થાય છે પાંડુરિક, અંબુજ, પંકજ, નીરજ, ઉત્પલ, રાજીવ, પદ્મ, નલિન, અરવિંદ. કજિયો શબ્દનો અર્થ થાય છે ઝઘડો, કંકાસ, તકરાર, ટંટો. કાપડ શબ્દનો અર્થ થાય છે વસ્ત્ર, અંબર, વ્યસન, વસન, દુકુલ, ચીર. કિરણ શબ્દનો અર્થ થાય છે રસીમ, અંશુ, મયુખ, મરીચ, કર.
કાળજી શબ્દનો અર્થ થાય છે ચીવટ, તકેદારી, સાવચેતી, સંભાર, પરવા. કાળુ શબ્દનો અર્થ થાય છે કૃષ્ણ, અસિત, શ્યામ, શ્યામલ, શામળું. કામદેવ શબ્દનો અર્થ થાય છે મદન, મન્મય, કંદર, અનંત, રતિપતિ. કામદાર શબ્દનો અર્થ થાય છે મજૂર, શ્રમજીવી, શ્રમિક. કાવ્ય શબ્દનો અર્થ થાય છે કવિતા, પદબંધ, પદ્ય. કુદરતી શબ્દનો અર્થ થાય છે સહજ, સ્વાભાવિક, પ્રાકૃતિક, નૈસર્ગિક. કોમળ શબ્દનો અર્થ થાય છે મૃદુ, સુકુમાર, મરસૂન, મુલાયમ, નાજુક, કુમળું, કમનીયા. કૌશલ શબ્દનો અર્થ થાય છે દક્ષતા, પટુતા, પ્રવીણ્ય, ચતુરાઈ, નિપુણતા, આવડત. કોયડો શબ્દનો અર્થ થાય છે મૂંઝવણ, સમસ્યા. ભીરુ શબ્દનો અર્થ થાય છે ડરપોક, બીકન. અવસર શબ્દનો અર્થ થાય છે ઘટના, પ્રસંગ. પ્રપંચ શબ્દનો અર્થ થાય છે સરકપટ, કાવા દાવા. દિલાસુ શબ્દનો અર્થ થાય છે આશ્વાસન, સ્વાસ્થન. વિસ્મય શબ્દનો અર્થ થાય છે આશ્ચર્ય, નવાઈ. અલ્પ શબ્દનો અર્થ થાય છે થોડું, ઓછું. તરુ શબ્દનો અર્થ થાય છે વૃક્ષ, ઝાડ. ગમગીણી શબ્દનો અર્થ થાય છે ઉદાસીનતા, રંજ. ક્રીડાનો અર્થ થાય છે રમત અને ખેલ. મૃદુનો અર્થ થાય છે સુવારું, કોમળ. લોચનનો અર્થ થાય છે આંખ, નયન. ખપનો અર્થ થાય છે ઉપયોગ, જરૂરત. અખિલનો અર્થ થાય છે આખું, સમગ્ર. અહેસાનનો અર્થ થાય છે ઉપકાર, પાડ. તૃષ્ણાનો અર્થ થાય છે તરસ, પીપાસા. દ્રવ્યનો અર્થ થાય છે ધન, પૈસા. કિલ્લોનો અર્થ થાય છે ગઢ, કોટ, ઉત્પલ. નિરંતરનો અર્થ થાય છે હંમેશા, કાયમ. શૌર્યનો અર્થ થાય છે પરાક્રમ, વીરતા. વાતનો અર્થ થાય છે વ્યાત્રેય, શ્રાંદુલ. લલિતનો અર્થ થાય છે રમણીય, સુંદર. વિષાદનો અર્થ થાય છે વ્યથા, દુઃખ. ઇન્દુનો અર્થ થાય છે ચંદ્ર, સુધાકર. નિધનનો અર્થ થાય છે મૃત્યુ, અવસાન. આશયનો અર્થ થાય છે હેતુ, ઈરાદો. મારુતનો અર્થ થાય છે પવન, સમીર. ભીતિનો અર્થ થાય છે ભય, ડર. તાસીરનો અર્થ થાય છે પ્રાકૃતિક સ્વભાવ. અનુકંપાનો અર્થ થાય છે દયા, કરુણા. મૂર્ખનો અર્થ થાય છે હરણ, કુરંગ. અસુરનો અર્થ થાય છે રાક્ષસ, દૈત્ય. સોડમનો અર્થ થાય છે સુગંધ, સૌરભ. ઋણનો અર્થ થાય છે કરજ, દેવું. વાણનો અર્થ થાય છે રંગ, વર્ણ. બાવળુનો અર્થ થાય છે વ્યાકુળ, બેબાકળું. ઉચાટનો અર્થ થાય છે વ્યથા, ચિંતા. રંજનો અર્થ થાય છે ખેદ, અફસોસ. ખિન્નરનો અર્થ થાય છે ઉદાસ, ગમગીન. અર્વાચીનનો અર્થ થાય છે આધુનિક, અદ્યતન. પદાત્રાણનો અર્થ થાય છે પગરખું, જોડો. ગુલામીનો અર્થ થાય છે પરતંત્રતા, પરાધીનતા. ભુજાનો અર્થ થાય છે બાહુ, હાથ. શક્તિનો અર્થ થાય છે સામર્થ્ય, તાકાત. નમણુંનો અર્થ થાય છે સુંદર, ઘાટીલું. મબલખનો અર્થ થાય છે પુષ્કર, અઢળક. વેરીનો અર્થ થાય છે શત્રુ, દુશ્મન. ઘોષનો અર્થ થાય છે અવાજ, નાદ. હાર્દનો અર્થ થાય છે મર્મ, રહસ્ય. સૂર્યનો અર્થ થાય છે રવિ, આદિત્ય, દિવાકર, ભાનુ. હાથીનો અર્થ થાય છે કુરંજ, દ્વીપ, ગજ, વારણ. ભેટનો અર્થ થાય છે ઇનામ, ઉપહાર, નજરાનું, બક્ષિસ. પુષ્પનો અર્થ થાય છે સુમન, કુસુમ, ફૂલ, પ્રસૂન. પ્રારબ્ધનો અર્થ થાય છે ભાગ્ય, નસીબ, નિયતિ, કિસ્મત. અલીનો અર્થ થાય છે ભ્રમર, ભમરો, ભૃગ, મધુકર. મુખનો અર્થ થાય છે આનંદ, ચહેરો, વદન, દીદાર. દુહિતાનો અર્થ થાય છે પુત્રી, તનુજા, સુતા, બેટી. અશ્વનો અર્થ થાય છે ઘોડો, હય, તોખાર, તુરંગ. કમળનો અર્થ થાય છે સરોજ, સરસીજ, પંકજ, સતદલ. આકાશનો અર્થ થાય છે નભ, આબ, વ્યોમ, ગગન. ઘરનો અર્થ થાય છે ગૃહ, સદન, ભવન, મકાન. અમૃતનો અર્થ થાય છે સુધા, પિયુષ, અમી, અમૃત. યામિનીનો અર્થ થાય છે રાત્રિ, નિશા, રાત, નિશ. નદીનો અર્થ થાય છે સરિતા, તટીની, નિર્જરીની, તરંગીની.
કીર્તિનો અર્થ થાય છે ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના, પ્રતિષ્ઠા. શરીરનો અર્થ થાય છે વધુ, કાયા, દેહ, પંડ. માર્ગનો અર્થ થાય છે રસ્તો, પંથ, રાહ, સડક. સવારનો અર્થ થાય છે પ્રભાત, પ્રાતઃકાળ, અરુણોદય, પરોઢ. શારદાનો અર્થ થાય છે ખચલા, સરસ્વતી, વાગીશ્વરી, ભારતી. વસુધાનો અર્થ થાય છે પૃથ્વી, ધરતી. નિત્યનો અર્થ થાય છે દરરોજ, હંમેશા. ભરથાનનો અર્થ થાય છે સ્વામી, પતિ. પરોણોનો અર્થ થાય છે અતિથિ, મહેમાન. પ્રણાલીનો અર્થ થાય છે રૂઢિ, રિવાજ, પરંપરા. સ્મૃતિનો અર્થ થાય છે સ્મરણ, યાદ. પ્રયત્નનો અર્થ થાય છે કોશિશ, પ્રયાસ. ટૂંકનો અર્થ થાય છે ગરીબ, દરિદ્ર. તડિતનો અર્થ થાય છે વીજળી, વિદ્યુત. રક્તનો અર્થ થાય છે લોહી, ખૂન. લાવણ્યનો અર્થ થાય છે કમનીયતા, સૌંદર્ય. સખ્યનો અર્થ થાય છે મૈત્રી, સહચર્ય. શિકારીનો અર્થ થાય છે વ્યાધ, પારધી. સંકલ્પનો અર્થ થાય છે નિર્ણય, નિર્ધાર. સૂક્ષ્મનો અર્થ થાય છે સૂકું, નીરસ. પ્રતિકારનો અર્થ થાય છે વિરોધ, સામનો. દોષનો અર્થ થાય છે ભૂલ, ક્ષતિ. અદબનો અર્થ થાય છે મર્યાદા, સીમા. નિયંત્રણનો અર્થ થાય છે નિયમન, અંકુશ. અનહદનો અર્થ થાય છે અપાર, નિસીમ.